રાજકોટ તાલુકાના સણોસરા ગામમાં આવેલા ઐતિહાસિક દરબારગઢના નવનિર્માણ માટે રાજ્ય સરકારે 2,77,00,000 રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે। આજે સણોસરા ગામમાં કલેક્ટર દ્વારા આ પુનઃનિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। સણોસરામાં આવેલ દરબારગઢમાં અંગ્રેજો દ્વારા કસ્તુરબા ગાંધીને નજરકેદ રાખવામાં આવ્યા હતા। આ ભૂમિપૂજન કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ડીટીઓ નવનાથ ગૌલે, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, તાલુકા પંચાયત પ્રમુખ ચેતન કથિરિયા, ડેપ્યુટી કલેક્ટર નિશાબેન ચૌધરી, મામલતદાર કીર્તિ મકવાણા, તાલુકા વિકાસ અધિકારી વનરાજસિંહ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ જે.કે. પીપળિયા, પૂર્વ તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ કાકડિયા તથા સણોસરા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। उपस्थित मान्य जिला पंचायत अध्यक्षा प्रवीणाबेन रंगाणी मैडम, मान्य लोक लाडीला धारासभ्य श्री जीतूभाई, माननीय डीडीओ साहेब नवनाथ जी, मान्य असिस्टंट कलेक्टर मैडम चौधरी मैडम, मान्य एग्जीक्यूटिव इंजीनियर झाला जी, हमारा मामलतदार साहेब, मोटी संख्या में उपस्थित ग्रामजनों, तालुका पंचायत अध्यक्ष श्री, खूब आज આપણે આનંદની વાત છે કે આપ લોકોએ જે પ્રોજેક્ટ 2016 માં મૂક્યું હતું, જે પ્રોજેક્ટ આજથી 8 વર્ષ પહેલાં મંજૂર થયું હતું, આજે આપણે એના ખાતમુહૂર્ત કરવામાં સફળ થયા છીએ। આપ લોકોની જ આ જે જાગૃતિ છે એના લીધે આપ લોકોએ જે રૂબરૂ મને રજૂઆત કરી, આપણા જે ધારાસભ્યશ્રી છે એમને જે સંકલન સમિતિમાં જે આ બાબતે ધ્યાન દોર્યું, તો અમને થયું કે ભાઈ જ્યારે ગ્રામ લોકો આટલા જાગૃત છે તો અમારી ફરજ બને છે કે જે કાંઈ વહીવટી મુશ્કેલીઓ છે એને દૂર કરી અમારે આગળ વધવું જોઈએ। ખરેખર આ જે અભિનંદનના જે પાત્ર છે, જે પ્રોજેક્ટની પાછળ છે, એ આપ સૌ ગ્રામ લોકો છો। આપ લોકો જો એટલા જાગૃત ના હોત તો આ કદાચ આપણે કેન્સલ કરી દીધું હોત આ પ્રોજેક્ટ। તો આપ લોકો મારી પાસેથી આપ લોકોની પાસેથી મારે એક જ પ્રોમિસ લેવી છે કે જે રીતે આપ લોકો અત્યાર સુધી આ પ્રોજેક્ટની પાછળ રહ્યા છો, જે રીતે આપે જાગૃતિ દર્શાવી છે પ્રોજેક્ટ દરમિયાન પણ અને જ્યારે પૂરું થાય ત્યારે પણ આપણે આટલી જ સહભાગિતાથી આને આગળ ધપાવવું છે। આ રિનોવેટ થઈ જાય તો પણ કોઈ 15મી ઓગસ્ટના દિવસે, કોઈ યોગ દિવસના દિવસે કે કોઈ આપણે તિરંગા યાત્રા કે બીજા એવા જે સામાજિક કાર્યક્રમો થકી આ જે જગ્યા છે આ જીવંત રહે। કારણ કે સિવિલ સમારકામ કરવું એ તો એક સામાન્ય બાબત છે, પરંતુ આ બિલ્ડિંગનું યોગ્ય ઉપયોગ અને નિભાવણી આગળ પણ નેક્સ્ટ 25, 30, 50 વર્ષ સુધી થાય એ બાબતે આપ લોકોએ ચિંતા કરવી પડશે। અસ્તુ, ભારત માતા કી જય। આજના આ સણોસરા ગામ મુકામે દરબારગઢનું જે આજે આપણે કીધું ને જીતુભાઈએ કે 300 વર્ષ જૂનું છે, તેનું આજે આપણે ખાતમુહૂર્તમાં પધારેલા આપણા જ લોકલાડીલા અને હર હંમેશ જે માણસોની રજૂઆત સાંભળે છે અને જે આપણે કામ કીધું ને કે હું આવતા ભેગું જ 5 લાખ આપી દીધા તમારા બધાય માટે, તે બદલ જીતુભાઈને ધન્યવાદ। અને આપણા જ જિલ્લાના કલેક્ટર શ્રી પ્રભવ જોશીભાઈ તેમજ જિલ્લાના ડીડીઓ સાહેબ નવનાથભાઈ તેમજ પ્રકાશભાઈ, જે.કે. ભાઈ અને પ્રાંત અધિકારી ચેતનભાઈ અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત મારા વડીલો, ભાઈઓ અને સરપંચશ્રીઓ બધાનું હું આ કાર્યક્રમમાં સહૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। કે આપણે જોયું ને કે સાહેબે કેટલા વર્ષોથી 2015નું આ કામ પડ્યું હતું અને તમારા બધાયની રજૂઆતથી કે કલેક્ટર સાહેબે આ કામ આપણું લીધું છે પ્રવાસનનું, કે આપણી જે સંસ્કૃતિની ધરોહર છે, જે પ્રવાસન છે, તે આમનામ સહી સલામત રહે તે માટે આપણા દેશના યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ સતત બે સરકાર કાર્યરત છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં કે પાવાગઢ હોય, સોમનાથ હોય કે પછી ગમે તે કામ હોય તે બધાનું આપણા દેશના યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત કામ કરતા રહેલા છે। અને હમણાં જ આપણી નજીક જે કાર્યક્રમ આવવાનો છે કે હર ઘર તિરંગા, કે એમાં પણ આપણે બધાય સાથે જોડાશું। કારણ કે આ કાર્યક્રમ કોનો છે?
કે મારો છે. આ દેશ માટે જે શહીદો, જે વીર અને વીરાંગનાઓ જેને બલિદાન આપ્યું છે આ દેશ માટે, આ સંસ્કૃતિને ઊભી રાખવા, આ દેશની માટીને બચાવવા, ભારત માતાની આન બાન અને શાન માટે જેને પોતાની કુરબાની આપી છે, તે માટે આપણે બધાય 15મી ઓગસ્ટે આખું ગામ એક સાથે મળી અને 15મી ઓગસ્ટનો પણ કાર્યક્રમ સાથે ઉજવશું. અને આવો સરસ પવિત્ર શ્રાવણ માસ ચાલે છે. મને તો બહુ જ આનંદ થયો કે આજે અમને આ ગામે બોલાવી અને આવું સરસ ખાતમુહૂર્ત કરાવ્યું અને જે અમને તમે બધાએ માન સન્માન આપ્યું તે બદલ તમારા બધાયનો ફરી ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.